નડિયાદ રિયલ બાઇટ્સ કંપનીમાં કામદારોનો આક્રોશ, શોષણના આક્ષેપો સાથે આંદોલન કર્યું છે. નડિયાદની રિયલ બાઇટ્સ કંપનીમાં પેકિંગ વિભાગના કામદારો શોષણ સામે આંદોલન પર બેઠા છે. કામદારોના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટરો દ્વારા અયોગ્ય વર્તન કરવામાં આવે છે અને ન્યાયસંગત પગાર મળતો નથી. કામદારોના મુખ્ય આક્ષેપો આ મુજબ છે. કોન્ટ્રાક્ટરોનું અયોગ્ય વર્તન. કામ સિવાય વર્કરો કંપની પરિસરમાં ઊભા રહી શકતા નથી. કોન્ટ્રાક્ટરો રમેશભાઈ અને સંજયભાઈ વિરોધ કરનાર વર્કરોને ગંદી ગાળો આપે છે. પગારનો વિવાદ. 10 થી 15 વર્ષથી કામ કરતા જૂના વર્કરોને માત્ર ₹506 દૈનિક મળે છે, જ્યારે નવા વર્કરને ₹496 મળે છે. સરકાર દ્વારા નક્કી કરાયેલા 8 કલાકના કામના દર કરતાં ઓછું ચૂકવવામાં આવે છે. કામદારોના આક્ષેપ મુજબ પગારમાંથી કોન્ટ્રાક્ટરો કાપણી કરે છે. લાભોમાં કાપછાંટ. માસિક ₹12,000 પગારમાંથી દર મહિને ₹200 ટેક્સ કાપવામાં આવે છે. અગાઉ મોબાઈલ ફોન લોકરમાં મૂકવાની છૂટ હતી, હવે તે પણ બંધ કરી દેવામાં આવી છે. રજા મુદ્દે કડક નિયમ છે. કંપનીને કહ્યા વગર રજા પાડે તો સીધા 3 દિવસની ગેરહાજરી દર્શાવી દેશે. સેફટી સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે. વર્કરોની માંગ છતાં સેફટી શૂઝ આપવામાં આવતા નથી. કેન્ટીનની દયનીય હાલત. કંપનીની કેન્ટીનમાં નામમાત્રનું જમવાનું આપવામાં આવે છે. કામદારો કહે છે કે કૂતરા પણ સારું ખાઈ જાય, એથી ખરાબ ભોજન અમને અહીંયા મળી રહ્યું છે. ₹40માં મળતા દાળ ભાતમાં જ માત્રા ઓછી હોય છે અને રોટલીની ગુણવત્તા એટલી ખરાબ છે કે બીજા દિવસે ખાઈ ન શકાય. બહારથી જમવાનું લાવવાની કે ખાવાની મંજૂરી પણ આપવામાં આવતી નથી. કામદારોનું કહેવું છે કે આ અયોગ્ય શરતો દૂર કરીને ન્યાયસંગત પગાર, સેફટી સાધનો અને સારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે. શું નામ છે તમારું? ડાભી અમરીશ. અમરીશભાઈ, આપ અહીંયા આંદોલન માટે ઉભા છો, શું કહેશો? કોન્ટ્રાક્ટરો ગારો બોલે છે. રિયલ કંપનીની જગ્યા છે, રિયલ કંપનીની જગ્યાએ નહીં ઊભું રહેવાનું. બીજી વાત કે મા બુન હમોની પણ ગારો આપે, જેમ ફાવે એમ બોલે. કંપનીમાં પગાર ₹10 વધારો હોય તો કેન્ટીનમાં ₹20 વધારો કરે. કોઈ પણ કેન્ટીનમાં ખાવા નહીં જતું. બહાર પહેલાં જવા દેતા હતા, બહાર જવાનું બંધ કરાયું. ફોન લોકર રૂમમાં મિલતા હતા, એ લોકર રૂમમાં આવવાનું બંધ. ઘેરથી મોબાઈલ નહીં લાવવાનો. કોકના કંઈક નાઇટમાં આવતા હોય, અકસ્માત થાય તો કોણ આ કંપની જવાબદારી લેતી નહીં. કંઈક દવાખાને લઈ જાય તો પોતે અમારા જ પૈસા ખર્ચવાના. ગમે તે દવાખાનામાં લઈ જાય, પૈસા તમારા પગારમાં જ કપાઈ જાય. હવે આપની માંગ શું છે? અમારી સેફટી બૂટ માગણી છે અને દર ગુરુવાર રજા લે, રજા બંધ કરાવો. ફરી જે આપણે પગારમાંથી ટેક્સ કપાય, અમારા પગારમાંથી ₹12,000 પગાર પડે તો ₹200 ટેક્સ કપાય. તો એ ટેક્સનું બંધ કરવાનું. દર મહિને કપાય. અને અમે જો કયા પૂછ્યા વગર રજા પાડીએ તો બીજે 3 દિવસની રજા એક્સ્ટ્રા હાલ દે. અમે કહીએ તો જેમ તેમ ફાવે એમ બોલે. અમે લીગલી નોટિસ અંદર આપી, અમે અંદર એનો કોઈ સરખો જવાબ અમને આપ્યો નથી. અમને કંઈ એચઆરવાળાએ કંઈ જવાબ નહીં આપતા. અમને બધા ખોટા જવાબ આપે છે. સેફટી બૂટ, કેન્ટીન, મેડિકલ. અમારી માંગ છે કે અંદર અમને જબરજસ્તી કામ કરાવે છે. અંદર પહેલાં મશીનોની ફી 85 હતી અને અત્યારે 120 ઉપર નવા મશીનો આવ્યા છે, તો અમને કામ કરે છે. અમારાથી કામ થતું નથી. ફીડ ઓછી કરવા માગીએ છીએ. 85 અને કામ ના કરીએ તો અમને ઘેર કાઢી મેળવવાની ધમકી આપે છે અંદર કોન્ટ્રાક્ટરો. સંજયભાઈ ને રમેશભાઈ, પેકિંગ વિભાગમાં ગારો બોલે છે. કોને એથોરિટી કોને આપી ગારો બોલવાની અમને? શું નામ છે? માય નેમ ઇઝ મકવાણ આકાશ દિનેશભાઈ. અહીં રિયલ નમકીનમાં કામ કરે છે 10 વર્ષથી. જી. અને કેન્ટીન બાબતે કેટલી વાર વારંવાર કીધું, મોકલી દઈ કીધું, લેખી દઈ કીધું, પણ કંઈ જવાબ એમનો આવતો નથી. કેમ કે અમે લોકો અહીં આગળ ખાઈએ છીએ, એ છતાંય કે એમનું ખાવાનું અમારું ખાવાનું બહુ અલગ બને. શું રજૂઆત હતી આપની? કેન્ટીન બાબત, પછી પગાર બાબત, પછી 120ની સ્પીડ બાબતનું બધું કીધું, અમે જાણ કરી હતી એમને. જી. અને પછી CLPL કંઈ કપાતું નહીં, મેડિકલ અમારું થતું નહીં. સેફટી બૂટની બી વાત કરી હતી. સેફટી બૂટનું કંઈ કહેતા નહીં. હવે શું માંગ છે તમારી? બધા પબ્લિકને એવું છે કે અમારા વર્કરની જે માંગ છે બધી પૂરી કરો. શુક્રવારની હાજરી પડ્યા બરોબર. CLPL કપાવી જોઈએ અમારી અને મેડિકલ. હવે શું માંગ છે તમારી? CLPL બધાની ટોટલી પૂરી થઈ જાય માંગ અમારી. અને સેફટી બૂટ આવવા જોઈએ. અને જે પબ્લિકને કોન્ટ્રાક્ટર હેરાન કરે છે, હેરાન કરવાના જોઈએ. ગારો બોલે. શું નામ છે કોન્ટ્રાક્ટરનું? રમેશ શંકર. કયા વિભાગમાં છે? પેકિંગમાં. અને શું પેલા નામ? સંજયભાઈ. સંજયભાઈ પરમાર. એ કયા વિભાગમાં છે? એ પેકિંગમાં જ છે. બી મન ભાવે એમ બોલે છે. અચ્છા. શું નામ છે તમારું? મારું નામ ખોટેજા દીપક નારાયણભાઈ છે. હું પેકિંગ વિભાગમાં નોકરી કરું છું રિયલ કંપનીમાં.
હું છેલ્લા 16-17 વર્ષથી રિયલમાં નોકરી કરું છું, પણ અમારો પગાર 8 કલાકનો પગાર અમને બરાબર આપતા નહીં. જે અમારો પગાર જોઈએ, સરકારનો જે પગાર હોય એ પગાર અમને આપતા જ નહીં. અમારા પેકિંગ વિભાગના કોન્ટ્રાક્ટર પોતે ખાઈ જાય છે. બીજું અમને સેફ્ટી બૂટ નહીં આપતા કે કેન્ટીનમાં સારું પેલા કૂતરા એના કરતાં સારું ખાય, એના કરતાં ખરાબ અમને જમવાનું આપે છે. અને બંને કોન્ટ્રાક્ટરો જેમ હોય તે ગારો બોલે છે. અને આજે હું 10 મેં 3 થી 4 વર્ષ મેં મશીન ચલાવ્યા. અત્યારે 8 કલાકની નોકરી થઈ પછી મને મશીન ચલાવવા આવતા નહીં, કેમ કે એ લોકો નાતભેદ રાખે છે એટલા માટે. કેમ કે અંદર બધા દરબાર છે અને હું એકલો બીજી નાતનો છું. એટલે રમેશભાઈ સંજયભાઈ બંને. મારી માંગ એવી છે કે અમારો જે પગાર હોય, જે ચાલતો સરકાર પ્રમાણે પગાર, એ પ્રકાર અમને આપો અને કેન્ટીન સારું અમને જમવાનું આપો. એ જ અમારી માંગ છે.